2000ની નોટનું ચલણ બંધ થયાને 2 વર્ષ થઈ ચૂક્યા છે। આરબીઆઈ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે જેની પાસે નોટો સંગ્રહાયેલી છે તે બદલી શકે છે ને અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલી આ આરબીઆઈની ઓફિસ છે, એટલે કે ભારતીય રિઝર્વ બેંકની ઓફિસ છે કે જ્યાં લોકો 2000ની નોટ લઈને આવે છે, તેને નોટ બદલતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। એટલે કે 2000ની નોટ લઈને આવો તો તેની સામે 2000નું વળતર પરત મળતું હોય છે અને અહીંયા સવારમાં લાઈનો પણ લાગતી હોય છે। અંદાજિત ઘણા સમયથી 2000ની નોટો જેમની પાસે સંગ્રહાયેલી જે છે તે નોટો બદલતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। મહત્વનું સાથે સાથે એ છે કે 1 ઓક્ટોબર 2024ના રોજ આરબીઆઈ દ્વારા ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000ની નોટ નો વળતરનો ડેટા જે છે તે શેર કર્યો હતો, જે અંતર્ગત 98% નોટો બેંકમાં પરત આવી ચૂકી છે, 2% નોટો હજુ સુધી પરત આવી નથી। એટલે કે 7117 કરોડ રૂપિયાની ગુલાબી નોટો જે છે તે હજુ સુધી પરત આવી નથી ને તેને લઈ અને આરબીઆઈ પણ ચિંતા વ્યક્ત કરી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે જે પ્રકારે તમે 2000ની નોટ લઈને અહીંયા આવો તો આસપાસથી દલાલો જે છે તે અહીંયા આવી જતા હોય છે ને 2000ની નોટની સામે 1700 રૂપિયા રોકડા આપતા હોય છે ને 2000ની નોટ પરત લઈ લેતા હોય છે। જેવા તમે 2000ની નોટની વાત કરો એટલે તરત 300 રૂપિયાનું કમિશનની વાત જે છે તે કરતા હોય છે। અહીંયા 1 નહીં 2 નહીં પરંતુ આશ્રમ રોડ ઉપર અનેક આ પ્રકારના જે એજન્ટો જે છે તે જોવા મળતા હોય છે ને આ એજન્ટો જે છે તે વિવિધ સ્થળોએથી નોટ ઉઘરાવે છે અને સવારમાં કતારમાં લાગી જાય છે। મહત્વનું એ પણ છે કે અહીંયા તમને આ પ્રકારના દલાલો જે છે તે જોવા મળતા હોય છે। આ દલાલો જે છે તે 2000ની નોટ બદલવાની કામગીરી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। રાજકોટમાં પણ આ પ્રકારની બાબતો સામે આવી હતી, એ જ રીતે અમદાવાદમાં પણ આ પ્રકારની બાબતો સામે આવી હતી કે અહીંયા તમને ઠેર ઠેર દલાલો જે છે તે જોવા મળતા હોય છે। તમારે પણ નોટ બદલવાની હોય તો 2000 રૂપિયાની સામે 1700 રૂપિયા આપતા દલાલો જે છે તે અમદાવાદની અંદર નજર પડી રહ્યા છે। એ 2000ની નોટ એક્સચેન્જ બાબતે કહેતા હતા કે તમે 2000 ઉપર અમે 1700 કરી આપીએ અને 15% કે 10% જેટલું એમનું કમિશન હોય છે અને એક્સચેન્જ કરી આપે છે। પણ અમે તો યુઝ્યુઅલી અમારા કામથી જ આવ્યા હતા, પરંતુ આવી રીતે આવતા જતા લોકોને હેરાન કરતા હોય છે, રસ્તામાં ઊભા રાખીને ઇશારા કરતા હોય છે આ તે વગેરે વગેરે। મારું નામ પરમાર જન્મેશ છે। આ જે ઇન્કમટેક્સવાળો રસ્તો છે મારો રૂટીનનો રસ્તો છે। અહીંયા ઇન્કમટેક્સ ચાલે છે ત્યાં દલાલો હાથમાં નોટો લઈને ઊભા જ હોય છે, 200-200ની અને 500-500ની નોટો લઈને ઊભા હોય છે, એ લોકો એક્સચેન્જ કરવા માટે ઊભા હોય છે। દરેક દલાલો પાસે નહીં તો 15,000 થી 20,000ની બંડલો પડ્યા હોય છે, જેથી તે લોકો 2,000ની નોટોની સામે એક્સચેન્જ કરતા હોય છે અને એ લોકો 10%, 15%, 20% તમારી પાસે જેવી અમાઉન્ટ હોય છે એ પ્રમાણે એ લોકો તમને ડિસ્કાઉન્ટની રીતે આપીને જેમ કે કોઈ ધંધો ચાલતો હોય એ રીતે નોટો એક્સચેન્જ કરી રહ્યા છે। તમે ગમે ત્યારે આવો, સવારે 10થી લઈને સાંજે 5 વાગ્યા સુધી દલાલોની લાઈન તમને અહીંયા જોવા જ મળશે। અને અમુક દલાલોનું તો એવું પણ સેટિંગ હોય છે કે અંદરથી આરબીઆઈના જે અમુક જે ઓફિસરો છે એ લોકો એમની સાથે સંકળાયેલા હોય છે। એવી પણ મને વાતચીત કરી હતી અમુક લોકોએ, મેં ત્યારે વાતચીત કરી એમની સાથે ત્યારે મેં એમને કહ્યું કેમ કે અહીંયા અમે લોકો લાઈનમાં ઊભા રહીને બદલાય છે અને એ લોકો ડાયરેક્ટ 200 રૂપિયા લઈને સીધી નોટ બદલી આપે છે। 2000ની નોટ ઉપર 200 રૂપિયા કમિશન ખાય છે એ લોકો, એટલે હું 2000 આપું એટલે મને 1800 આપે અને એ લોકો ડાયરેક્ટ લાઈનમાં ઊભા રહ્યા વગર જ કરી આપે છે। મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે, તો કે અમારું ડાયરેક્ટ અંદર સેટિંગ હોય છે, એવી એ લોકો વાતચીત કરતા હોય છે।